બહારથી બૂમા બૂમ ને લાડલીજી સરકાર કી જય, રાધે રાની કી જય, સાંવરિયા શેઠ કી જય, નંદલાલ પ્યારે કી. બધા ઉતાવળ કરે એટલે જે જ બોલે, બીજું કાંઈ ન કરે. હવે જે ડ્રેસ પહેરાઈ જાય એ તો તોશખાનામાં વયા જાય. હવે લેવા જાય આવે બીજો કલાક થાય. પૂજારીજી મૂંઝાણા. હવે બધા શ્રૃંગાર કાઢતા હતા તો શ્રૃંગારની આટલી મોટી પેટી, એની નીચે એક ડ્રેસ હતા. રાજી થઈ ગયા, આ તો ક્યારેય પહેરાયો નથી. અને ધરાવ્યો. 2 મિનિટમાં તો રાધા જળાને તૈયાર. દર્પણ દેખાડ્યું, મંદ મંદ મુસ્કાઈ, દર્શન ખોલ્યા અને બધાય રાજી રાજીને. ઓલો દરજી ત્યાં ઊભો હતો, જેને અભિમાન હતો ને મારા જેવો કોઈ નહીં સિવાય, બીજી વાર બીજાને આપશો જ નહીં. પોતાના વખાણ, એમ નહીં લાડલીજી મારો અંગીકાર કરશે, આજ મારા ઉપર કશો જ નહીં, એટલે જ ઓલાને માંદો પાડ્યો છે. હવે મારા જ ડ્રેસ એમને. અને જોયા ને ઓલો કે અરે મારો ક્યાં? જો લાડલીજીનો ક્યાં નહીં, મારો ડ્રેસ ક્યાં? તારો હોય તો લાડલીજી થોડા પહેરે, પ્યારીજી થોડા પહેરે. બધા આમ આજ તો કે રાધે તેરે ભાગ્ય કી કહા કહું કહાને, રાધે તેરી સૌભાગ્ય સીમા વર્ણી ન જાય. અરે તમે જુઓ, રાધાજીની નજર ઉતારવા માંડ્યા પૂજારીજીને. સાંજે અનોસર થયા એટલે ઓલા દરજીની પાસે ગયા, કપડું ને બધું લઈને, વસ્ત્રનું, કારણ કે બીજે દિવસે જોઈએ ને. હવે તાર તબિયત કેમ? એટલે કે બસ લાડલીજીની કૃપા થઈ છે, એણે મને સાજો કર્યો, એણે મારા અંગીકાર કર્યો છે, એણે મારા પર કૃપા વરસાવે છે. એ કે એ તો હું આ બધું દઈને જાઉં છું, પણ એક ડ્રેસ, આ ત્યારે કાંઈ વિડીયો નહોતા, ત્યારે કાંઈ મોબાઈલ નહોતા, ત્યારે કાંઈ કેમેરા નહોતા. એ કે આ ડ્રેસ આજે પહેરાવ્યો, બધા બહુ, આ કલર મેં નથી જોયો, આ ચૂંદડી નહીં જોઈ, આ ચણિયો, આ બોલો કે ગયા વર્ષે આપને યાદ હોય તો પ્રાગટ્ય ઉત્સવના દિવસે એટલે કે રાધાષ્ટમીએ આપે 2 ડ્રેસ કરાવ્યા હતા, કારણ કે 2 શેઠને માથાકૂટ થઈ હતી કે મારો આજે ને આજે મારો. તો જે શેઠે મારો મારો કરતા તો એ મોડા પડ્યા, અને જે શેઠે એવું કીધું કે હા 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 આ તો રાધાજી મારા ઉપર વરસા છે, આજે મારો જીવન બેડો પાર થઈ ગયો, તો 2 સીવવા તો મારી પાસે આવ્યા. એટલે તમે કીધું તું કે એકનો તારી પાસે રવા દેજે અને આ શેઠનો મોકલાવજે, પણ 2 વરછડ કરી એટલે 2 લઈ ગયા. એટલે જે ઉપરનો હતો, જે નિરાભિમાની હતા, જે કૃપા માનતા હતા, એનો ધરાવ્યો અને ઓલાને મૂકી રાખ્યો. અને ઓલાનું અભિમાન એવું હતું કે બધું દઈને ગયો કે કાલે મારો મનોરથ છે, મારો ડ્રેસ પહેરાવજો, ધરાવજો, તારો હોય તો થોડો ધારણ કરે. એટલે એ ડ્રેસ એક આપણી પાસે, એટલે કે પણ એ શેઠ તો બહુ અભિમાન કરતા હતા. હવે એ શેઠને વર્ષ સુધી આવ્યા જ નહીં બરસાના, પણ સતત મનમાં એમ થાય આટલું સુંદર હાથનું રેશમ, અંદર હીરા મોતી ટાંક્યા હતા, કેવો સિવાયો હશે.
રાધાજી કેવા લાગતા હશે. એટલે એના ઘરવાળાને કહ્યું કે આ વખતે આપણે બેય જઈએ. તું જો હું કેવું કપડું લઈ ગયો તો, લોકોની આંખો અંજાઈ જાય એવું કોઈએ ન કરે. એના વહુ હતા એ પ્યોર ઠાકોરજીને માનવાવાળા. એ કે તમે હું કરું છું તમારું ધરાવે જ ખરા ઠાકોરજી. મારો મનોરથ, મેં ડ્રેસ કરાવ્યો, મારો ડ્રેસ, મેં હીરા મોતી ટકાવ્યા. બોલો કે એટલે જ આખું વરસ મને ચેન નથી પડ્યો. ઘરમાં રાધાજી ઠાકોરજીની સેવા, પણ મને કે ચલ. રસ્તા આખા એ શેઠાણી શું કે 84 લક્ષ્યોની માંથીને પસાર થઈએ ત્યારે માણસ થઈએ, માનવ થઈએ, અને વલ્લભ કૃપા કરે તો વૈષ્ણવ થઈએ. આજે આપણા પર કેવી કૃપા કે આખી દુનિયા જેના વશમાં એવા ઠાકોરજી, અને ઠાકોરજી જેના વશમાં એવા રાધાજી. આજે એના પ્રાગટ્ય ઉત્સવના દર્શન થશે. આજે એ આપણા ઉપર કૃપા કરશે. એ બોલાવે તો જવાય, એની ઈચ્છા હોય તો ત્યાં સુધી પહોંચાય. શેઠ બધું સાંભળે અને કે હા સાચી વાત, હા સાચી વાત. હવે ગીરદી કેટલી માંડ માંડ પહોંચ્યા, અને આખા રસ્તે દિનતાની જ વાત થઈ. હું ગયું ને હરિની વાત થઈ. અહીંયા આવ્યા તો ઓલા દરજીના અભિમાનના લીધે ઓલો ડ્રેસો પડ્યો રહ્યો, અને જોયો તો શેઠ તો આમ જોઈને આભા બની ગયા. અરે ગયા વખતે મને કેટલું અભિમાન હતું, મારો ડ્રેસ, મારો મનોરથ, મેં હીરા મોતી ટકાવ્યા છે, મેં કર્યું હોય એવું કોઈ ન કરે. અને લાડલીજીના દર્શન કર્યા. નીચે દંડવત કરતા હતા. 10-12 જણા એના ઉપર થઈને વયા ગયા. શેઠ કે સારું થયું, મારા દોષ નિવૃત્ત થઈ ગયા. અને એ ચણિયા ચોળીને ચૂંદડી લાડલીજીએ ધારણ કર્યા. નિરખતા નયન તૃપ્ત ન થાય એવું રૂપ રાધા રાણીનું એટલા સુંદર લાગે. પૂજારીજીને મળ્યા. શેઠ તમારો ભાવ સાચો. આવી કસમકસ થઈ હતી, અને આ જુઓ આજે અંગીકાર તમારા, મારો નહીં, કૃપારાની છે. આ કૃપા કરી આજે વરસ્યા, અને આ જ્ઞાન આપનારા શેઠાણી મારા ગુરુ. પૂજારીજીને સેવકી આપી. એ કે હવે હું એ દરજીને મળી આવું. દરજીને મળવા ગયા. એ કે મને તારા ઉપર મેં શંકા કરી હતી કે આવા ભારે હીરા મોતી ટાંકા જ આ લઈ ન લે. ભાઈ હું તને પગે લાગવા આવ્યો છું, મારા દોષની નિવૃત્તિ કરવા આવ્યો છે. શેઠ દોષ તમારો નહીં. મારા મનમાં ક્યાંક એવો વિચાર આવ્યો હશે એટલે તમને આવો વિચાર આવ્યો. જુઓ આ કહેવાય વૈષ્ણવ. લાડલીજીએ સ્વપ્નમાં આવીને દરજીને કહ્યું, બાવા देख तेरो ड्रेस ही मैंने धारण किया, देख तेरी चुंदड़ी, तेरी चनिया, तेरी चोली बाबा. बुखार तो यूं ही मैंने दियो थो, तारा सिवाय तो बोतलમાં રાખીશ અને ત્યાં સુધી તારા હાથનું જ અંગીકાર કરીશ. કારણ તારા મશીનમાં શરૂઆત મારાથી થાય. દોરો લાડલીજી, સોયનું મશીન ચાલુ કરવું, દરેકમાં તું મારા દર્શન કરે છે, મારા સ્વરૂપના દર્શન કરે, મારી કૃપાના દર્શન કરે છે. અને તું લૌકિક સીવે છે ત્યારે પણ
રાધે 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 રાધે. તું જ મને 1 સેકન્ડ ભૂલતો નથી. વ્યાવૃત્તિ કરવા સિવાય પ્રવૃત્તિ તો તારી રાધે રાધેની જ છે. તારી નિવૃત્તિ રાતના રાધે રાધેની છે. बाबा अब तो मैं किसी के हाथ के श्रृंगार तो धरूं पुजारी, लेकिन ये चोली और चणिया तो मेरे बाबा के हाथ का है. અને ત્યાર પછી દરજી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી એને હાથનો જ ચોલીને કહેવાનો આશય એ છે. રાધે રાની કે ઠાકોરજી આજે પણ સાક્ષાત છે ને છે જ. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. તમે શંકા કરો તો બસ લૌકિક છે, અને તમારી દ્રઢતા હોય તો અલૌકિક છે. તો આજે પણ બરસાનામાં હોય કે નંદગાંવમાં હોય, ગોકુળમાં હોય કે વૃંદાવનમાં હોય, આજે પણ આવા પ્રસંગો બને છે, બને જ. એમાં કોઈ શંકાને સ્થાન. બોલો રાધે રાની કી જય. શ્રી વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવાલા એટલે કે ભક્તિપોષણ. હજી તો આપણે મંગલાચરણમાં જ છીએ. દયારામભાઈ જે વલ્લભ, એનું સર્વસ્વ, એનું કેમ આપણું સર્વસ્વ. વલ્લભ ન હોત તો આપણે અહીંયા હોત. વલ્લભ ન હોત તો આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોત. વલ્લભ ન હોત તો શ્રીજી બાવા મળ્યા હોત. વલ્લભ ન હોત તો વ્રજ મળ્યું હોત. તો વલ્લભ વિનાના આપણે બધા ઝીરો. હીરો કેમ થઈ ગયા છે? વલ્લભ એકડો છે એટલે. ઘણાય મને એમ કહે કે ઈલાબેન અમે તો તમારાથી વધુ સરસ સેવા. મેં તો અમે તો કરતા જ નથી મારા વાલા, અમને તો કાંઈ આવડતું જ નથી. અમે એટલા લાડ લડાવીએ, માળાજી કરીએ, પલનાઈ કરીએ, બધું કરીએ. મેં જીરો ભેગા કરો છો. તમે હજારો જીરો ભેગા કરો એની કાંઈ કિંમત છે? પણ એ જીરો આગળ એકડો આવી જાય તો એ જીરોની કિંમત કેટલી થઈ જાય? તમે આ બધું જ કરો છો પણ પુષ્ટ કરાવ્યા વિના. હવે તમે પુષ્ટ કરાવી લ્યો. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરો છો. ઓલું તમે આપણે ઓલા નાના હોય ને ઢીગલી પોતિયાને રમત રમી એવું છે. જ્યાં સુધી પુષ્ટ ન કરાવો ત્યાં સુધી પ્રભુ બજારમાં ચિત્રજી મળે કે લાલન મળે દુકાનમાં એની સેવા થાય છે? ના. એને કોઈ લાડ લડાવે છે? ના. એની કિંમત કેવી? આના 200, આના 500, આના 800. હવે આપણા ઘરે આપણા માથે બિરાજતા પુષ્ટ થયેલા આપણા ઠાકોરજીની કિંમત ખરી? એને કોઈ એમ કહે કે ફરી વેચવા છે, આપણે લાફો 2 મારી દઈએ ને કે તું મારા ઠાકોરજી માટે બોલસ? કેમ આટલું બધું મારાપણું આવ્યું? પુષ્ટ થયેલા છે એટલે. અમે 2008માં પરિક્રમામાં ગયા ને તો અમારે ભેગા એક વૈષ્ણવ હતા. એટલે ત્યારે લેન્ડલાઇન હતો. એટલે એ વૈષ્ણવે ઘરે ફોન કર્યો, અઠવાડિયે કરીએ અમે બધાય કે ભાઈ બધું બરાબર. તો એ વહુએ સાસુને કહ્યું કે મારા મમ્મી માટે લાલન લેતા આવજો. તમે વ્રજમાં ગયા છો ને આવી બધી વાતો એ લાંટી કરે ને તો એમનું મન થઈ ગયું છે. એટલે મને કહેલા આપણે, મેં કીધું હાલો લઈ લઈએ, ગોકુળમાં જ છીએ. એટલે અમે સુંદર લાલનનું સ્વરૂપ લીધું. હવે અહીંયા આવ્યા એટલે એ બેન તો લાણી કરવાની હતી. એ કે અમારામાં તો લીલી પરિક્રમા એટલે ઈલા બહુ મોટું કહે. આટલા સ્ટીલના ચા ખાંડના ડબ્બા લઈ આવ્યા.
અને સગાવાલા જ્ઞાતિમાં બધી લાણી કરી એણે. એટલે એના વેવાણને ત્યાં દેવા ગયા, ત્યાં લાલન લઈ ગયા કે તમે મંગાવ્યા હતા તો હું લઈ આવી છું. એ કે કોકને દઈ દેજો ને, હમણાં મારી ઈચ્છા નથી. જુઓ તમે, પછી કે પણ હું લાવી છું તમારા માટે. એટલે કે કોઈ ન લે તો હું કોકને આપી દઈશ, તમારે તો આટલા બધો ગ્રુપ છે ને, આપી દેજો. ઓલા બેનનું મન તો એટલું ખાટું થઈ ગયું. એ કે ઠાકોરજી માટે કંઈ રમકડું છે કે તમારા છોકરાને રમકડું લઈ આવજો. પછી આવીને એણે મને ફોન કર્યો, મને કહે એટલે આવું થયું છે. મેં સારું, આ તો આપણું મન વ્યગ્ર થઈ જાય. હવે ઠાકોરજી તો ઠાકોરજી જ છે. તો બીજે દિવસે એના મામીજી આવ્યા.